પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાઈ તમે બધા જેટલા લાઈવ બેઠા એ લોકોને 4 ઉદાહરણ કરવાના, બહુ આઈએમપી એક્ઝામ્પલ છે. ઉદાહરણ નંબર 3, નંબર 4, ઉદાહરણ નંબર 5 અને ઉદાહરણ નંબર 9. 3, 4, 5 અને 9 આ 4 ઉદાહરણ ખાસ કરી નાખજો. ચલો હાલો બધા ભાઈઓ અને બહેનો મારી સામે ધ્યાન. એન્જોય. કેમ એન્જોય કર્યું હતું? તો કે ભાઈ આપણે સ્વાધ્યાય 4.1 કર્યું, 4.2 કર્યું, આનો પ્રશ્ન નંબર 1 કર્યો, આનો ક્વેશ્ચન નંબર 1 કર્યો. પ્રોબ્લેમ સમ એટલે કે કોયડા વાળા દાખલા કર્યા નથી. એવું જ આપણે સ્વાધ્યાય 4.3 માં કરશું, સમીકરણ વાળા સમ સોલ્વ કરશું અને પછી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા જાશું. આજનો છેલ્લો લેક્ચર છે. હવે પ્રોબ્લેમ સમ જે આપણે આવશે એ વેકેશન પછી આવશે. શું કીધું ભાઈ? ફાઇન્ડ ધી રૂટ્સ ઓફ ધ ફોલોઇંગ ક્વોડ્રેટિક ઇક્વેશન ઇફ they exist by the method of complete the square. ઓકે, ગુજરાતીમાં કહીએ તો નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણ બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતે મેળવો. આપણે પૂર્ણ વર્ગ નથી કરવાનો. આ પૂર્ણ વર્ગ આવ્યું કે નહીં? કઈ નહીં, હાલો આપણે આગળ છે. જે એક્સરસાઇઝ કેન્સલ થઈ ગઈ નીવડી હતી, 2 મિનિટ ખોલી દો બપ. હાલો અહીંયા ધ્યાન રાખો, આપણે આ કરવાનું છે. જો તેમના વાસ્તવિક બીજ હોય તો તે શોધો. હવે કવિ કેવા શું માંગે સમજો. બીજનું સ્વરૂપ એટલે કે આપણે ડી ફાઇન્ડ કરવાનું. ગઈકાલે આપણે કીધું હતું ડી ના 3 આન્સર મળે. ક્યાં ડી નો આન્સર 0 મળે, ક્યાં માઇનસ મળે, ક્યાં ઓકે. જો વાસ્તવિક બીજ હોય એટલે કે ડી નો જવાબ જો 0 આવે, ડી નો જવાબ શું આવે ભાઈ? જો 0 આવે અથવા ડી નો જવાબ જે છે પ્લસ આવે તો સમ આગળ સોલ્વ કરવાનો. જો માઇનસ માં આન્સર આવે તો ડી સોલ્વ કરવાનું નહીં. ઓકે, ઇંગ્લિશ મીડિયમમાં વાંચી જાઓ. ક્વેશ્ચન શું કીધું છે? ફાઇન્ડ ધી નેચર ઓફ ધી રૂટ્સ ફોર ધ ફોલોઇંગ ક્વોડ્રેટિક ઇક્વેશન ઇફ ધ રિયલ રૂટ એક્ઝિસ્ટ ધેન ફાઇન્ડ ધેમ. ઓકે, અગર રિયલ રૂટ છે તો આપણે આગળ સમ કરવાનું. કરીએ, કાંઈ અઘરું નથી, મોજે મોજ છે અને જક્કાસ છે. ચલો એક જ મિનિટ થાય, કાંઈ ઘટે નહીં. મને ડી ની ફોર્મ્યુલા તમને બધાને યાદ હશે, ગઈકાલ શીખવાડી હતી. ડી નું સૂત્ર શું છે ભાઈ? બી સ્ક્વેર માઇનસ 4ac. બરાબર ને? શું સૂત્ર છે? ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4c. આમાં એબીસી માં એ કોને કહેવાય, બી કોને કહેવાય, સી કોને કહેવાય? તો કે x સ્ક્વેર ની આગળ હોય ને એ કહેવાય. અહીંયા x સ્ક્વેર ની આગળ કોણ છે? તો a ઇઝ ઇક્વલ ટુ 2, b ઇઝ ઇક્વલ ટુ કેટલા? x ની આગળ હોય ને b માઇનસ 3. હા કે ના? બોલો બાપલિયાવ. c ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? હાલો સૂત્રમાં મૂકી દઈએ કિંમત. બી સ્ક્વેર એટલે કોનો વર્ગ કરું? કોમેન્ટમાં જવાબ કોનો? -3 નો સ્ક્વેર -4. a એટલે કેટલા? 2 અને c એટલે કેટલા? 5. -3 નો વર્ગ કેટલો થાય? 9. બરાબર ને? -3 નો સ્ક્વેર 9 માઇનસ એમ ન 4 દુ 8 પંચા 40. 9 માંથી 40 જાય એટલે આન્સર કેટલો? -31. હા કે ના? તો -31 હોય એનો મતલબ વાસ્તવિક બીજ નથી. ઇંગ્લિશમાં કહીએ તો નો રિયલ રૂટ્સ. તો આપણે અહીંયા લખવાનું કે અહીંયા લખશું ભાઈ હિયર. ગુજરાતી વાળા લખશે અહીં. શું લખવાનું? ડી 0 કરતા નાનો કે મોટો? આ માઇનસ આન્સર આવ્યો. કેવો છે? નાનો. ગઈકાલ નહોતું સમજાતું એને. ડી નો જવાબ માઇનસ માં આવ્યો એટલે 0 કરતા કેવો કહેવાય? નાનો. એટલે ડી નાનો છે એટલે એને મારી કોણી એટલે આને કહેવાય લેસ ધેન. બરાબર? તેથી વાસ્તવિક બીજ મળે નહીં. વાસ્તવિક બીજ મળે નહીં. ઇંગ્લિશ મીડિયમ વાળા લખશે નો રિયલ રૂટ્સ. હાલો વાર્તા થઈ ગઈ પૂરી. 2 માર્ક્સ આવી ગયા. જગો મગો ઠપકારો ઝડપથી. હાલો 1 મિનિટનો ટાઈમ છે. સમજાણું મને કોમેન્ટમાં આન્સર? બધાનો આન્સર દીકરાઓ સેમ ટુ સેમ. પેલા ડી ગોચું. બોલો ડી નું સૂત્ર શું છે? ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4. બોલો a ઇઝ ઇક્વલ ટુ શું છે? 3. બી ઇઝ ઇક્વલ ટુ શું છે? -4√3. પછી સી ઇઝ ઇક્વલ ટુ શું છે? ઓકે, બી સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો? -4√3 એનો વર્ગ -4 એમનો. એ એટલે શું?
સી એટલે શું? હાલો માઇનસ 4 નો વર્ગ કેટલો થાય? હા 4 નો વર્ગ કેટલો થાય? √3 નો વર્ગ કેટલો થાય? કેટલા થાય? 3. ઓકે માઇનસ એમને 4 તેરી 12, 12 ચોક 48. ઇંગ્લિશ માં રિપીટ કરી લો. 4 નો સ્ક્વેર 16, √3 નો સ્ક્વેર 3, 4 3 are 12 અને 12 4 are 48. હવે 16 તેરી 48 માઇનસ 48 એમને 48 માંથી 48 જે જવાબ હું આવે બાપા હે ને. હાલો ડન છે. તો હવે ગઈકાલે આપણે શીખ્યા હતા જો માઇનસ માં જવાબ આવે તો બીજ શક્ય, જો ડી નો જવાબ 0 આવે તો કેવા બીજ મળે? ઇક્વલ રિયલ રૂટ્સ. ગુજરાતીમાં કહું તો સમાન વાસ્તવિક બીજ મળે. શું મળે આપણને? તો અહીંયા લખવાનું કે અહીં સમાન વાસ્તવિક બીજ મળે. ઇંગ્લિશમાં શું લખશું? હિયર ઇક્વલ રિયલ રૂટ્સ. હાલો હવે તો આપણે ગોતવાના ભાઈ. એટલે હું સાહેબ હવે અહીંયાથી નવું આવ્યું એટલે હું તો આપણે x નો જવાબ ગોતવાનો. શું ગોતવાનો છે? જેમ આપણે કરતા હતા એમ. પણ હવે એ રીતે નહીં થાય. કેમ નહીં થાય સમજાવો. 3x² - 4√3x + 4 = 0. આ સમ સોલ્વ કેમ કરવાનો? તો આપણે કરતા સાહેબ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, ફર્સ્ટ ડિજિટ ને લાસ્ટ ડિજિટ નો મલ્ટિપ્લિકેશન. તો કરો 3 ચોકુ 12. બે સંખ્યા આવી કે ગુણાકાર 12 થાય પણ સરવાળો 4√3 થાય. તમે મરી જાવ પણ એવી બે સંખ્યા મળે જ નહીં. ટ્રાય કરી લો, નહીં મળે. તો આ સમ બીજી મેથડ થી કરવો પડે. કઈ મેથડ થી કરવો પડે? બીજી મેથડ. તો બીજી મેથડ કઈ છે? તો જ્યારે આપણને બીજ ગોતવાના કીધા હોય, રિયલ રૂટ્સ ગોતવાના કીધા હોય, ત્યારે તમારે ફોર્મ્યુલા આવશે, બે આન્સર મળશે. x = -b ± √d/2a. પ્લસ માઇનસ શું છે? તો કે એક વખત માઇનસ ની સાઇન મૂકી આપણે અલગ અલગ જ મૂકું છું અને બીજી વખત -b -√d/2a. આ વેલ્યુ મૂકો એટલે સંપૂર્ણ થઈ ગયો. ઓલા કરતા હેલું છે. હાલો હવે કેમ કરવાનું ખબર પડી? તમારે બે x ના આન્સર ગોતવા. શું ગોતવા છે? x ના આન્સર ગોતવા છે. તમને ખબર પડી ગઈ કે d = 0 મળ્યો એટલે બે x ના આન્સર કેવા મળશે? સમાન મળશે, ઇક્વલ મળશે. તો આવી રીતના બે વખત અલગ અલગ સૂત્ર ન મૂકો તોય હાલે. એક જ વખત મૂકી દો. અહીંયા નિશાની શું કરી નાખવાની? પ્લસ માઇનસ. શું કરી નાખવાની? કેમ પ્લસ માઇનસ? ખબર કેમ પડી x નો જવાબ સરખો આવે એમ? કારણ કે અહીંયા d = શું મળ્યું છે? બસ સમ પૂરો થઈ ગયો. = એમને માઇનસ એમને. બોલો b નો આન્સર કેટલો છે? b નો આન્સર -4√3 પ્લસ માઇનસ એમને રૂટ એમને. d નો આન્સર શું મળ્યો દીકરાઓ? હે 0. ઓકે એના છેદમાં 2 એમને. એ કેટલા છે બકુડા વાપરી આગળ? હા કે ના? ઓકે માઇનસ માઇનસ એટલે 4√3 થાય કે નો થાય? ઓકે પ્લસ માઇનસ એમને 0 નું રૂટ શું નીકળે ભાઈ? અને નીચે 3 દુ 6, 3 2 are 6. હવે 4√3 માં +0 કરો કે -0 કરો, કઈ ફરક પડે? નો પડે. તો આન્સર શું આવશે ભાઈ? 4√3 ના છેદમાં કેમ +0 કરો કે -0 કરો, આન્સર તો એને ઈ જ રહે. આગળ વ્યા જઈએ. કટ થાય. આ બે કટ થાય. બે ના ઘડિયામાં આવે ને, 2 ના ટેબલમાં આવે ને, 2 2 are 4 અને 2 3 are 6. 2 દુ 2 તેરી એટલે આપણને જવાબ મળ્યો 2√3. એટલે બે વખત x ના જવાબ લખવાના. 2√3 ના છેદમાં 3 ઓર x = 2√3 ના છેદમાં 3. સમ થઈ ગયો પૂરો. ઓલું કરવું પડતું ને, પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર ને કોમન કાઢો ને ખુલજા સિમસિંગ ને, આમાં કાંઈ નહીં, ખાલી મૂકો, વાર્તા થઈ ગઈ પૂરી. હજી એક વખત ફોર્મ્યુલા શું છે ભાઈ? x = -b ± √d/ એમને b ની કિંમત મૂકી. બીજી વખત કરાવું બકા રિયા, સમજાતું નહીં તો સમજી લેજે. b એમને કેટલો મળ્યો ભાઈ? b નો આન્સર -4√3. માઇનસ માઇનસ પ્લસ. અહીંયા પ્લસ માઇનસ એમને 0 હતો. d નો આન્સર 0 નું રૂટ નીકળે 0. એમાં પ્લસ કરો માઇનસ કરો, જવાબ ઈ જ રહે. એટલે 4√3 ના છેદમાં 3. 2 દુ 4, 2 તેરી 6 એટલે જવાબ આવ્યો 2√3 ના છેદમાં 3. બે વખત મૂકવાનું કારણ કે d = 0 છે એટલે x ના બે જવાબ કેવા મળે? સરખા મળે. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો આ સમ 3 માર્ક્સમાં પૂછો.
અને 4 માર્ક્સમાં પૂછાય કે સેક્શન ડી માં મુકાય નહીં હો બાપલ્યો. આંકડા શાસ્ત્ર ને સમ નો કરે, આ કરાય જો 4 માર્ક્સમાં પૂછાણો હોય તો. હાલો ડન. આવે જ નહીં. આ પ્લસ માઇનસ 4√3 પ્લસ માઇનસ 0 એટલે 4√3 એના છેદમાં 6. 2 દુ 4 2 તરી 6. હે બારી ખુલ્લીશ. ઓકે બસ બંધ કરી દીધી. હાલો ફોટો મોકલો. 4 માંથી 4 પાક્કા. વેરી ગુડ. ઓલ ડન. વેરી ગુડ. હાલો ફોટા મોકલવા માંડો. જો આયુષીબેને ફોટો મોકલ્યો છે. ખુશ્બુ સરસ. સર ક્યારથી વેકેશન? રવિવારથી દીકરાઓ તમારા લોકોને હે ને, તમારા લોકોને શનિવાર સુધી લેક્ચર છે. કાલથી એક એક લેક્ચર જ છે, ચિંતા ન કરો. નેક્સ્ટ સમ. નીચે આપેલા સમીકરણ દ્વિઘાત સમીકરણના બીજ સ્વરૂપ શોધો. જો તમને વાસ્તવિક બીજ હોય તો તે શોધો. જેમ કરતા એમ જ કરવાનું છે, ખાલી મેં ફરીથી કોઈ ખોટે ખોટે વાંચ્યું છે, ચિંતા નહીં કરતા. હાલો આ સમ આપણે થઈ ગયો કે બાકી છે? બાકી છે. હા ત્રીજો સમ. બોલો a ઇઝ ઇક્વલ ટુ કેટલા? કોમેન્ટમાં જવાબ. a ઇઝ ઇક્વલ ટુ કેટલા? ક્વેશ્ચન આપ્યો છે આપણને 2x² - 6x + 3 = 0. હાલો બાપલિયા a ઇઝ ઇક્વલ ટુ કેટલા ઉભા રહ્યો? આ બધા ઓનલાઈન વાળાને ખબર પડે છે ને. હા 2. હાલો હવે ઓફલાઈન વાળા બધાયનો આન્સર નો બોલે એની માના હામ ઓફલાઈન ઓનલાઈન કમ્પલસરી કોમેન્ટ કરવાની, તમારે બોલવાનું. બોલો b ઇઝ ઇક્વલ ટુ ખાલી 6 નહીં -6. હા કે ના? હાલો બાપલિયા c ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે ડી ની ફોર્મ્યુલા શું છે દીકરો? b² - 4 b² એટલે શું? -6² + 4 a એટલે શું? અને c એટલે શું? તો હાલો -6 નો સ્ક્વેર 6 નો સ્ક્વેર 36 બરાબર. 6 નો વર્ગ 36. 4 દુ 8 તેરી. For the English medium students 4 2s are 8 8 3s are 24. હાલો 36 માંથી 24 કાઢો. 12 12. કોઈને કઈ ડાઉટ? જો આ પ્લસ માં આવ્યો માઇનસ માં આવ્યો કે 0 માં આવ્યો તો 0 કરતા મોટો કહેવાય ને. +12 0 કરતા કેવો કહેવાય? તો આ ડી છે ને 0 છે. કોને કોણી મારું? જે નાનો હોય એને કોણી મરાય. કોણ નાનું છે? ઈ માર દીદી કોણી. વાર્તા થઈ ગઈ. તો અહીંયા લખવાનું નહીં લખ હમણાં. તો અહીંયા લખશું તેથી અહીંયા d <0 છે. તેથી કેવા મળશે? ભિન્ન વાસ્તવિક બીજ મળે. અને ઇંગ્લિશ મીડિયમ વાળા હું લખશું ડિસ્ટન્સ રિયલ રૂટ. હું ડિસ્ટન્સ અથવા ડિફરન્સ રિયલ રૂટ્સ. બરાબર ને? DRR વાર્તા પૂરી. હાલો એના પછી આગળ હવે બે અલગ અલગ મળ્યા છે તો આપણે x નો આન્સર ગોતવો પડશે ને. દાંત કાઢે કે સાહેબ કેવી છટક બારી ગોટે. જો x = -b પછી શું આવશે? -√d/2a. અને બીજી ફોર્મ્યુલા x = -d + √d/2a. લે સાહેબ આના પહેલાના સમમાં તો એક જ લખ્યું હતું પ્લસ માઇનસ. આ સમમાં કેમ અલગ અલગ લખ્યું? કારણ કે અહીંયા ડી શું હતો? 0. એટલે કે જવાબ હરખા મળશે એટલે પ્લસ માઇનસ ભેગું લખી નાખ્યું હતું. હવે આપણે અહીંયા શું કરશું ભાઈ? તો કે જવાબ અલગ અલગ મળશે એટલે એક વખત માઇનસ લખ્યું ને એક વખત લખ્યું પ્લસ. હારો આપણને ડી રૂટ ગોતી લઈએ. રૂટમાં d = d નો આન્સર કેટલો મળ્યો? 12. 12 ના ભાગ પાડો. હાલો 4 3s are 12 થાય કે નહીં? 4 તેરી 12. તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? હા 4 નું રૂટ નીકળે 2. આનું નીકળે તો આપણે √d નો આન્સર આપણે શું લખશું? 2√3. હાલો ડન. પૂરો થઈ ગયો સમ. 1 જ મિનિટ. હવે 1 મિનિટ નહીં અડધી મિનિટ 30 સેકન્ડ માઇનસ એમ. બોલો b ની વેલ્યુ કેટલી? હે -6 માઇનસ √d નો આન્સર કેટલો? 2√3 છેદમાં 2 એમ. એ કેટલા? એ હે બકરી બોલે 2. હાલો માઇનસ માઇનસ 6 એમ. -2√3. અહીંયા 2 દુ કેટલા થાય? અહીંયા 6 છે અને આ 2√3 છે. આ બે માંથી 2 કોમન નીકળે કે નો નીકળે? હા દીકરા અહીંયા કાઢ્યું તો ખરા. 4 નું રૂટ નીકળી ગયું 2. 2√3 જ મૂકવાનું. 12 હતું એમાંથી 4 3s are 12 થઈ ગયું. 4 નું નીકળ્યું 2 એટલે 2√3 મૂકવાનું. સમજાણું કે નહીં? √12 હતું. 12 ના ભાગ પાડ્યા. 4 3s are 12. 4 નું રૂટ કેટલું નીકળ્યું? 2. 3 નું નો નીકળ્યું એટલે √3 એટલે d ની જગ્યાએ મૂકવાનું 2√3. રૂટમાં નથી મૂકવાનું. રૂટમાં જો તારે મૂકવાનું તો અહીંયા √12 મૂકવાનું. શું મૂકવાનું?
એના પછી એક સ્ટેપ વધે તો એવું વધારાય નહીં, ડાયરેક્ટ આન્સર લખાય. સમજલા? હાલો બચાવો અહીંયા ધ્યાન. ચલો હાલો, આ 6 અને આ 2 આમાંથી કોમન શું નીકળે? હે 2 નીકળે. પાકું? હાલો 2 કોમન કાઢીએ. 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી -2 તો નીકળી ગયા. તો વધ્યું કોણ? √3. એના છેદમાં કેટલા? 4. 2 દુ તો જવાબ કેટલા આવ્યા? 3 - √3 એના છેદમાં. ડન થઈ ગયું. આગળ આ હવે કર્યું એમ શેમાં કરવાનું? ઓર કાંઈ ફરક નહીં પડે. માઇનસ નિશાન બદલે હવે બધી પ્લસ આવશે. હાલો અહીંયા માઇનસ એમ ડી નો આન્સર કેટલો છે? -6 પ્લસ √d નો આન્સર કેટલો છે? 2√3 upon 2 એમ નમ. એ એટલે કેટલા મૂકવાના? 2. હા કે ના? માઇનસ એટલે 6 પ્લસ 2√3. 2 દુ 4. આમાંથી કોમન કેટલા નીકળે? 2. અગેન જેમ કર્યું તેમ જ છે, કાંઈ નવું છે નહીં. અહીંયા હું વધ્યું? 2 તેરી 6 ને અહીંયા √3 એના છેદમાં 4. 2 દુ તો x નો આન્સર બીજો કેટલો મળ્યો? 3 પ્લસ √3 ના છેદમાં 2. અહીંયા x નો આન્સર કેટલો? 3 ઓછા √3 એના છેદમાં 2. 4 માર્ક્સ ની અંદર સમ પૂછાય. કેટલા માર્ક્સ ની અંદર? 2 માર્ક્સ આના, 2 માર્ક્સ આના. હાલો ઠપકારો ઝડપ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો એના પછીનો સમ, ક્વેશ્ચન નંબર 2. 2 સમ છે અને આજનો લેક્ચર આપણો ફિનિશ. અને આ કે વાળો સમ જે છે એ આપણને 2 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે અને સેક્શન એ માં, વિભાગ એ માં પૂછાઈ શકે. હાલો ડન છે. 2 સમ છે ભાઈ. શું કીધું? નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય. બીજ સમાન હોય એનો મતલબ શું થાય? બરાબર. આપણને શું કીધું ભાઈ? ઇક્વલ રિયલ રૂટ્સ. બીજ સમાન હોય એનો મતલબ એવો કે આપણને કહી દીધું કે d = 0 છે. ઇનડાયરેક્ટલી શું કીધું? બીજ સમાન હોય, ઇક્વલ રિયલ રૂટ્સ. મતલબ શું થાય? d = કેટલા છે? હવે કે ગોતી નાખવાનું. હાલો ગોતી નાખીએ. જગો મગો એક જ મિનિટ થાય. બોલો a = કેટલા? હે હાલો b = k, c = હું માઇનસ કે ભાઈ, ક્યાંથી માઇનસ કે લાવીશ તું? હાલો આગળ. બરાબર. a = 2, b = k અને c = 3. ફોર્મ્યુલામાં મૂકો. d ની ફોર્મ્યુલા શું છે? d નું સૂત્ર b² - 4ac = ઓ ભાઈ ધ્યાન રાખજો બાપલિયાઓ, કેમ કરવાનું છે એમ. b² એટલે કોનો સ્ક્વેર? બોર્ડમાં પૂછાઈ ગયેલો સમજો. k નો -4 એમ નમ. a એટલે કેટલા? c એટલે કેટલા? = કેટલા? હાલો k² એમ નમ. 4 દુ 8 તેરી થાય કે નો થાય? 24. હા બરાબર. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે 4 2 8 8 3 24. આ માઇનસ છે બાપલિયા, આ બાજુ આવે તો શું થાય? k² = 24. હવે આપણે આનું કાઢવાનું રૂટ. તો 24 નું રૂટ કાઢીએ તો 24 ના 2 ભાગ પાડો. કેમ થાય? 12 દુ. એના કરતા આપણે એમ કરીએ ને, ઉભા રહો 24 ના ભાગ આમ પાડીએ. 4 6 24 થાય કે નો થાય? કેમ? કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે. 4 6 24. 4 નું સ્ક્વેર રૂટ નીકળે એટલે 4 મેં પેલા લખ્યો. એટલે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે બકાવ? 2. 6 નું નીકળે તો એમનું. એટલે આન્સર કેટલો આવ્યો કે નો? 2√6. પ્લસ માઇનસ ની નિશાની રાખીએ. ઓપ્શનમાં પૂછાય. ખાલી 2√6 લખો તોય વાંધો નહીં, પણ MCQ માં આપ્યું હોય ખાલી 2√6 પછી -2√6 પ્લસ -2√6 અને 0. તો આપણે પ્લસ માઇનસ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો. કેમ? કારણ કે કોઈ પણ નંબર જ્યારે એનું વર્ગમૂળ નીકળે હે ને, ક્યારે ઈ પ્લસ એ હોઈ શકે. અને કારણ કે 6 નો વર્ગ એ 36 પ્લસ નો, અને -6 નો વર્ગ એ 36, -6 નો સ્ક્વેર એ 36 પ્લસ 6 નો સ્ક્વેર એ 36. એટલે પ્લસ માઇનસ ની સાઇન રાખવાની. વાર્તા થઈ ગઈ પૂરી. 2 માર્ક્સ આવી ગયા. ડન. ઉભા રહો, હજી એક કરાવી દો એટલે પછી આજનો લેક્ચર હારો પૂરો થાય.
એના જેવો બીજો સમ. હજી ત્રીજો છે કે બે જ છે? બે જ છે ને, બસ ઓકે. છેલ્લો સમ એટલે વાર્તા પૂરી. પણ આને પહેલા સિમ્પ્લિફાઈ કરવું પડશે. સમજો, અહીંયા આપ્યું કે x કૌંસમાં x માઇનસ 2 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. જરાક સમજો દીકરો. હવે સિમ્પ્લિફાય એટલે સાદું રૂપ આપવાનું કે x નો ગુણાકાર x સાથે કરો. શું આન્સર આવે? હું કીધું કે x સ્ક્વેર માઇનસ કે x નો ગુણાકાર 2 હારે 2kx. હા કે ના? આ પ્લસ 6 એમ નામ એની યાર નથી કરવાનો, ખાલી કાઉન્સર જ કરવાનો. કોની યાર ગુણાકાર કરવાનો? ખાલી પ્લસ 6. એ તો અલગ રહી છે એટલે એની યાર આપણે કઈ લેવા દેવા નથી. ઓકે, અહીંયા મૂકી દઉં 0. હવે ત્રિકોણાવ એ કોને કહેવાય? તો કે x સ્ક્વેર ની આગળ હોય ને એ કહેવાય. એટલે a ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને? a. b કોને કહેવાય? તો કે x ની આગળ હોય ને b કહેવાય. તો b ઇઝ ઇક્વલ ટુ -2k અને c ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 6. હાલો, d ઇઝ ઇક્વલ ટુ 0 લેવાનું. હા કે ના? કેમ ખબર પડે? શું કીધું ભાઈ? ક્વેશ્ચન માં કીધું સમાન બીજ છે, ઇક્વલ રૂટ્સ છે, ઇક્વલ રિયલ રૂટ્સ એટલે d ઇઝ ઇક્વલ ટુ 0. d નું સૂત્ર શું આવે? હું ભૂલી ગયો. બોલો તમે, કોમેન્ટ માં લખો. b સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર. b નો સ્ક્વેર એટલે માઇનસ 2k સ્ક્વેર માઇનસ 4a. a એટલે કે k અને c એટલે શું લખશું? 6. બરાબર ને? હાલો હાલો, હા અહીંયા ભાઈ જોજો ડખો ન થાય. હાલો, -2 નો વર્ગ -2 નો વર્ગ કેટલો થાય? 4 થાય ને? કેટલો થાય? 4. હા કે ના? આ k નો સ્ક્વેર કર્યો એટલે k સ્ક્વેર. કોઈને કઈ વાંધો? માઇનસ 4 6 24 પૂછડામ k ઇઝ ઇક્વલ ટુ આ બે સમ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે વારાફરતી. -24k છે આ બાજુ. હવે તો હે પાકું ખાવ મારા હમ. હાલો ભાઈ, ખાધા છો મારા હમ. 4k નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 24k. આ માઇનસ હતા, આ સાઈડ આવ્યા એટલે કેવા થયા? હવે આપણે ગોતવાનું બાપન જાઓ તો એક કામ કરી નાખીએ. આ 4 છે ને, 4k નો આન્સર ગોતો. 4 ગુણાકાર છે ને આમ લઈ લો એટલે ભાગાકાર. એટલે 24/4. કોઈને કઈ વાંધો આમાં? હા કે ના? નહીં. આ મલ્ટીપ્લિકેશન માંથી ડિવિઝન. અહીંયા તો k સ્ક્વેર. k સ્ક્વેર એટલે k ગુણ્યા k થાય. આ ગુણાકારમાં છે અને આ બાજુ લઈ લો એટલે આ થઈ ગયું ભાગાકાર. હે ને? તો k 4 6 24. તો k નો આન્સર મળ્યો 6. ફોર ઇંગ્લિશ મીડિયમ. ફોર મલ્ટીપ્લિકેશન છે, આ બાજુ હોય તો ડિવિઝન. k સ્ક્વેર છે એટલે k ઇન્ટુ k. k મલ્ટીપ્લાય છે, આ બાજુ એટલે ડિવિઝન. k કટ એટલે k એમ નમ. 4 6 are 24. k is equal to 6. સમ થઈ ગયો પૂરો. જગો મગો ઠપકારો. હાલો ઝડપથી પેલા આ સમ ઠપકારો ફટાફટ. અભી કે અભી દિવાળી વેકેશન છે તો 3 એડવાઇસ તમારે યાદ રાખવાનું છે એઝ એ બિગ બ્રધર તરીકે. એડવાઇસ નંબર 1, વેકેશન હોય ને તો આપણને ઘણું બધું લેવાનું મન થાય, ખાસ કરીને દિવાળીમાં. કપડા, ફટાકડા અને બીજી કેટલીક વસ્તુ કે જેના આપણને ડ્રીમ હોય. એડવાઇસ નંબર 1, દિવાળી છે તો તમને ઘણી બધી વસ્તુ લેવાનું મન થશે જે તમારા ફ્રેન્ડ્સે કદાચ લીધી હોય. ફટાકડા પણ તમારા ફ્રેન્ડ્સે જેટલા લીધા હોય કદાચ એટલો ખર્ચો કરવાનું મન થાય. કપડા તમારા ફ્રેન્ડ્સે તમારી આજુબાજુવાળાએ જેવા લીધા હોય એવા લેવાનું મન થાય. અથવા તો એ જ્યાં રખડવા જાય ત્યાં રખડવાનું આપણને કદાચ મન થાય, ત્યાં જવાનું મન થાય. એડવાઇસ નંબર 1, આપણે બધી જીદ કરવાની, બધાય વેન કરવાના, એ બધી વસ્તુની છૂટી. શરત એ છે કે બાપાનું ખીચું કેટલું મોટું છે એ જોઈને વેન કરવાનું. એવું વેન ન કરવાનું કે જેનાથી આપણા પપ્પાને ગિલ્ટી ફીલ થાય કે મારી આગળ પૈસા હોત અથવા તો હું વધારે કમાતો હોત તો મારા દીકરાને હું આ અથવા મારી દીકરીને હું આ વસ્તુ અપાવી શક્યો હોત. એવી કોઈ વસ્તુ નહીં માંગવાની કે જેનાથી આ ફીલ થાય આપણા મા બાપને. નંબર 1. નંબર 2, તમે હિન્દુ હો, તમે મુસલમાન હો, દિવાળી બધા મનાવો છો તો આ 3-4 દિવસ ખાસ કરીને તમે તમારા પેરેન્ટ્સને ફીલ કરાવો કે તમે તમારા માટે તમારા પેરેન્ટ્સ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. આપણે છોકરાઓ એ ફીલ નથી કરાવતા, આપણા મનમાં હોય પણ આપણે ફીલ નથી કરાવતા. ફીલ કેમ કરાવવું? થોડુંક મમ્મી પપ્પાનું વધારે ધ્યાન રાખવું, એને સાચવવા. આપણને 2 જોડી કપડાં અપાઈ દેતા હોય તો આપણે સામેથી કેવું કે મને 1 જોડી જ કપડાં અપાવો, 1 તમારા માટે લઈ લો.
આ દિલ મોટું રાખવું. મારે 2 જ લેવા છે અને બાપા 2 આપણને અપાઈ દે, બાપા પોતે એકેય જોડી કપડા ન લે. આવું નહીં. અને એક જોડીના પૈસા હોય ને તો તમે તમારા પપ્પાને એમ કહો કે તમે મારે આખી જોડી નથી લેવી, હું એક ટી શર્ટ લઉં ને એક ટી શર્ટ તમે લ્યો, 2 એક ટી શર્ટ લઈએ. આ દેખાડો. બરાબર. અને મા બાપની પરિસ્થિતિ સમજીને બધું કામ કરવું. નંબર 1. નંબર 2, આપણે દિવાળી વેકેશન છે એનો મતલબ એવો નથી કે ભાઈ તમે આખો દિવસ બુક જ ન ખોલો. અને હું એવું નથી કહેતો તમે આખો દિવસ ભણો, ના. એટલીસ્ટ ડેઈલીની 2 થી 3 કલાક સેલ્ફ પ્રેક્ટિસ માટે આપવી. બહુ ઓછા લોકો આપશે, હું કહીશ બધા મારી વાત માનશે નહીં, મને ખબર છે. કદાચ 5 લોકો આમાંથી માને તો આડો છે, 5 માને તો એમ. પણ 2-3 ને તો હું ઓળખું છું કે એ તો મારી માનશે જ તે, અથવા તો હું નહીં કહું તો એ કરશે. એ મારી વાત માનશે એવું નથી, એને પોતાને કરવું છે એટલે એ કરશે. નહીં કરે તમારામાંથી, પણ ટ્રાય કરજો કે તમારે એવું જે આ 7 થી 10 દિવસનું જે વેકેશન પડે છે એની અંદર જે સબ્જેક્ટ ફર્સ્ટ ટર્મમાં તમારો કાચો રહી ગયો છે, સવારે આઈધર બપોરે આઈધર રાત્રે તો બધું મોસ્ટલી રખડવાનું હોય, બહાર જવાનું હોય, તો સવારે જાગીને બપોરે મૂડ ન હોય, સવાર જો તમે ક્રિકેટ રમવા ભાઈઓ ખાસ કરીને જતા હોય અને બેનો મમ્મીને હેલ્પ કરતા હોય તો બપોરના સમયમાં 11 થી 2 ના ટાઈમમાં કે કોઈ પણ 3 કલાક ચોરીને કામ કરી લેવું, કરી લેવાનું. જે સબ્જેક્ટમાં તમે ફર્સ્ટ ટર્મની એક્ઝામમાં વીક પડ્યા છો એ બધા સબ્જેક્ટ આ ખાસ કરજો. આ બીજી એડવાઇસ હતી કે ચોપડા હાવ મૂકી દેવાના નથી. ત્રીજી એડવાઇસ, બહાર રખડવા જાઓ ત્યારે ભાઈઓ ખાસ બહેનોની ઇજ્જત કરે. હું બહુ શબ્દ વિચારીને બોલું છું, કારણ કે દિવાળીનો તહેવાર હોય, રખડવાનું હોય, અને અમુક બહેનો તે એવા કોઈ કામ રખડતી વખતે, ફરતી વખતે, યા બહાર આટા મારતી વખતે ન કરવા કે જેનાથી આપણા મા બાપના દુઃખ થાય. એમાં બધું આવી ગયું કે જેનાથી આપણા પરિવારની આબરૂ જાય, ઇજ્જત જાય. આવું કોઈ કામ રખડવા જાઓ, ફરવા જાઓ, ભાઈબંધ હારે જાઓ કે ન કરવું. ફટાકડા ફોડતી વખતે ધ્યાન રાખવાનું કે બીજાની પ્રોપર્ટીઝ કે બીજાના જગ્યાને કે બીજા વ્યક્તિને નુકસાન ન થાય. કારણ કે આપણે રોકેટ કરીએ પણ એવી જગ્યાએ રોકેટ ઉડાડવા કે જેથી બીજાના ઘરની અંદર ન જાય. કારણ કે મેં ગયા વખતે અમારા ઘરની બાજુમાં જ બની ગયેલી ઘટના છે કે આગ લાગી ગઈ હતી રોકેટ જવાના કારણે. આપણને 2 મિનિટની મજા પણ કોકની જિંદગીની કમાણી આખી લૂંટાઈ જતી હોય છે. બોમ્બ ફોડતી વખતે બોમ્બ હળગાઈને ભાઈબંધ ઉપર ન નાખવા. એ તો આપણે મસ્તી કરતા હોય ને, પણ મસ્તી કરવામાં એના કપડા બળી જાય, દાજી જાય. મસ્તીમાં હમણાં તે 3 દિવસ પહેલા મેં એક વિડીયો જોયો ઇન્સ્ટાગ્રામમાં. એક ભાઈ તલવારથી કેક કાપતા હતા, એવી રીતના સેલિબ્રેશન કરતા હતા. બધા લોકો સ્પ્રે નાખતા હતા, તલવારથી કેક કાપે. તો પાછળથી તપલી દા શરૂ કર્યો કે એકે મારી, બીજી મારી. એ તલવારથી આમ કરવા માંડ્યો. 3 જણાને વાગી ગઈ, 1 જણો ગુજરી ગયો. ફોડતી વખતે તમારા ઘરની આજુબાજુ, આસપાસ, તમારા આડોશી પડોશીમાં અગર 6 મહિનાથી નાનું બાળક હોય કે 8-9 મહિનાથી નાનું બાળક હોય ત્યારે ફટાકડા ફોડવામાં ધ્યાન રાખવું. કારણ કે એ અવાજથી બાળક બીતું હોય તો થોડુંક દૂર ફોડવું. અને એક ખાલી નાની વસ્તુ કરજો કે તમે કદાચ જે કાંઈ પણ બોમ્બ ફોડો, પણ જે તમને ગરીબ લોકો દેખાય, દિવાળી બધાની નથી હોતી, તો જેની પાસે પૈસા હોય એની દિવાળી હોય ને. જેની આગળ પૈસા નથી એ લોકો માટે તો દિવાળી એ ખાલી જોવાનો પ્રસંગ છે. આપણી યારે આપણા ભાઈબંધ હોય, આપણે ફટાકડા લાવ્યા છીએ, એ ફટાકડા નથી લાવ્યો, તેને આપો અગરબત્તી કે ભાઈ 2 ફટાકડા તુંય ફોડ. સમજાણું કે નહીં? તો આજુબાજુ વાળાને તહેવાર એ લોકોને સાથે લઈને આગળ ચાલવાનો છે. તહેવાર એ લોકોને એકલા મૂકીને આપણે એન્જોય કરવાનો તહેવાર નથી. હું કરીશ એના બદલે મેં કોકને આપ્યું ને એ કરશે ને એમાં વધારે મજા છે. અને એ એક સંતોષ છે, એ મહેસૂસ કરવાની વસ્તુ છે. 2 ગરીબ માણસને સારું ખાવાનું ખવડાવવું, એમાં કઈ વાંધો નહીં, એને ફટાકડા ફોડવા દેવા. બરાબર? એટલે આ બધી નાની વસ્તુ છે, એ ધ્યાન રાખો. દિવાળી ખાલી આપણી જ હેપી ન હોવી જોઈએ, આપણા ફેમિલીની હેપી દિવાળી હોવી જોઈએ.
આપણા પાડોશીની હેપી દિવાળી હોવી જોઈએ ને આપણી આજુબાજુવાળાની હેપી દિવાળી હોવી જોઈએ. પછી ઈ હેપી દિવાળી એવી ન થઈ જાય કે આપણી તો હેપી હોય પણ બાજુવાળાની હેપી ન હોય. એટલે બધાયનું ધ્યાન રાખીને બધાયને આરવાર લઈને એન્જોય કરવાનું છે. બરાબર? બધાયને હેપી દિવાળી. બહુ એન્જોય કરો, મજા કરો અને જક્કાસ જબરદસ્ત એટલું એન્જોય કરો કે પછીના ફેબ્રુઆરી સુધી માર્ચ સુધી એક દિવસની આપણે રજા રાખવાની થતી નથી. પછી ઠેઠો ઠેઠ લગી લડી લેવાનું છે. એટલે આ 7 દીમાં જે ઓક્સિજન લેવો એ લઈ લેજો. પછી તમને મારા તરફથી તો કાર્બન ડાયોક્સાઇડ મળશે. બરાબર? ટાટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.